ભરેલા ભીંડાનું શાક. તમે પણ આ રીતે બનાવશો તો ચીપચીપો ભીંડો નહીં થાય. પહેલાં આપણા ધાણા જીરું લીધું છે, એમાં હળદર નાખશું, થોડુંક મીઠું નાખશું સ્વાદ મુજબ. ખાંડેલી લસણવાળી આપણે ચટણી પહેલાં જ ખાંડી લીધી છે. હવે એમાં નાખી દઈશું આપણે ખાંડેલી લસણવાળી ચટણી. ખાંડેલી લસણવાળી ચટણી નાખ્યા બાદ આપણે એમાં નાખશું થોડુંક તેલ. હવે એને મિક્સ કરી લેશું. તેલ નાખ્યા બાદ લીંબુ નાખી દઈશું થોડુંક, એટલે થોડુંક ખાટું થાય. લીંબુ નાખ્યા બાદ એકદમ મિક્સ કરી લેશું સરસ રીતે. આપણો મસાલો એકદમ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેશું. આપણો મસાલો મિક્સ થયો છે. થોડો મસાલો એકદમ મિક્સ કર્યું. આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. જુઓ આપણે કેવી રીતે તૈયાર કર્યો મસાલો. આ રીતે આપણે ભીંડામાં ભરશું. થોડું પ્રેસ કરશું એટલે આપણે ભીંડામાંથી મસાલો બહાર ના નીકળે. આપણે આ રીતે ભીંડો કટ કરેલો છે. તમે નાનો ભીંડો પણ લઈ શકો ને મોટો ભીંડો હોય તો 2 કટકા પણ કરી શકો છો. નાનો લ્યો તો વધારે સારું. નાનો ભીંડો એકદમ સરસ આવે એ રીતે આપણે બધો ભીંડો આ રીતે બધો ભરી લેશું. ધીમે ધીમે કરીને બધો આપણે ભીંડો ભરી લઈએ. આપણો ભીંડો ભરાય આપણે બધો ભીંડો ભરી લીધો છે. હવે આપણે કઢાઈમાં તેલ મૂકી દઈશું. કઢાઈમાં તેલ આપણે મૂકી દીધું છે. એમાં લસણ નાખી દીધું છે. લસણ નાખ્યા બાદ હિંગ નાખી દીધી. હિંગ નાખ્યા બાદ આપણે જે ભરેલો હતો ભીંડો એ નાખી દીધો છે. આપણે હળવા હાથે ભીંડાને ચમચેથી હલાવશું. થોડો પાકવા દઈએ ત્યાં સુધી રાહ જોઈને આપણે આ રીતે જ આપણો ભીંડો થશે તો તૈયાર છે આપણો ભરેલો. તો કેવું બન્યું છે ભરેલા ભીંડાનું શાક કમેન્ટ કરો.